દેવને ને જેણે આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, ટળી ગયું દેહ અભિમાન. આવ્યો પણ જાણ્યો નહીં માનવ તનનો મરમ, શેર લોટને કારણે કોટિક બાંધ્યા કરમ. ગણિત સદગુરુ મહારાજ. નરેશભાઈ નો દેહ વિલય થયો. નરેશભાઈ પોતાના 5 તત્વના નશ્વર દેહને છોડી અને સદગુરુ સ્વરૂપમાં સમાયા. સદગુરુ ભગવાન એ અજર અમર અવિનાશી આત્માને નિજગતિ પ્રદાન કરે એવી આપણે સદગુરુ મહારાજને પ્રાર્થના કરીએ. આ 5 તત્વોનો દેહ છે એ નશ્વર છે. એ કોઈનો રહ્યો નથી, કોઈનો રહેવાનો નથી. રાજુભાઈ અને રમેશભાઈ એ 2 ભાઈ, આવા ભાઈ હોય અને કોઈનો દેહ છૂટે થોડો, પણ કોઈનો રહ્યો નથી. રામ અને કૃષ્ણ, રામાપીર, સહજાનંદ જે કોઈ આવ્યા એ કોઈનો દેહ નથી રહ્યો. હા, રહી જાય છે પણ એ આપણને ખબર નથી. હકીકત નરેશભાઈ આવતા જાતા નથી. આ દેહ આવે છે, દેહ જાય છે. નરેશભાઈનું સ્વરૂપ તો અજર અમર અને અવિનાશી છે. એ જ્યારે સદગુરુ મળે ત્યારે સમજાય. કૃષ્ણએ ગીતામાં કીધું કે હું આવતો નથી, જાતો નથી, જન્મતો પણ નથી અને મરતો પણ નથી. તો મથુરાની જેલમાં જન્મ્યો છે અને પ્રાચીના પીપળે જરા નામના પારધીએ બાણ માર્યું અને દેહ પડી ગયો છે. અને છતાં કે છે હું આવતો નથી, જાતો નથી. તો આ હું વસ્તુ છે. આપણે કહીએ છીએ આત્મા અજર અમર અને અવિનાશી છે. તો આપણે શેના માટે રોઈએ છીએ? દેહ તો કોઈનો રહ્યો નથી. આત્મા અજર અમર અને અવિનાશી છે. તો જે રહેવાનું જ નથી, જે હકીકત ખોટું જ છે, એના માટે શા માટે રુદન? આવવા જવાનું નથી. તમારું સ્વરૂપ સદા સદોદિત છે. જેમ કૃષ્ણએ કીધું એમ કે એ આવતું જાતું નથી. આ તો ખોળિયું બદલે છે. સૌ ઋણાના બંધને મળ્યા છીએ. ઋણ પૂરું થાય ત્યાર પછી અહીંયા કોઈ ઊભું રહેવાનું નથી. ઋણાના બંધને મળ્યા છીએ. ઋણ ક્યારે કોનું પૂરું થાય એ ખબર નથી, પણ જે સત્ય છે એને આપણે સ્વીકારવું પડશે. અને સત્ય છે એ પોતાનો આત્મા છે. આ દેહ સત્ય નથી. દેહ અસત્ય છે. એની અંદર જે બોલી રહ્યો છે એ સત્ય છે. પણ આ સત્યને આપણે જાણતા નથી. કારણ કે આખી જિંદગી આપણે લગાવ આ દેહ સાથે કર્યો છે. એની અંદર જે બોલી રહ્યો છે એ સદા સદોદિત રહેવા વાળો. પણ આ કોણ બોલે છે અને ક્યાંથી બોલાય છે એ આપણને ખબર નથી. આની અંદર 21,600 શ્વાસા ટકોરા મારી રહ્યા છે. આ શ્વાસ કોના વડે ચાલી રહ્યો છે એ આપણને ખબર નથી. આ સદગુરુ જ્યારે મળે ત્યારે બતાવે, જોઈ લે, આ તું આવ્યો પણ નથી, તારે જવાનું પણ નથી, તું જન્મો પણ નથી, તારે મરવાનું પણ નથી. જે આવે છે એને જવું પડે છે. તમે આવ્યા ગયા નથી. આ જગતની અંદર કોઈ આવતું નથી, કોઈ જાતું પણ નથી. સૌ ઋણાના બંધને મળ્યા છીએ. ઋણ પૂરું થાય,
દેહ વિલય થશે અને પાછું આપણે નવું ઘર બાંધશું, નવા ઘરની અંદર પાછો આપણો મુકામ થશે. કારણ કે આ ભાડાના મકાનની અંદર આપણે ઉતર્યા છીએ. આપણે વાણીમાં ઘણીવાર કહીએ કે ભાઈ જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. આ ભાડાના મકાનમાં ઉતર્યા છીએ અને હવે આપણે ઘરનું કરી જઈએ તો એ તો મોટી મૂર્ખાઈ કહેવાય ને. આપણે કોઈએ ભાડે રહેવા દીધા હોય અને આપણે એમ 5 વર્ષ કે 10 વર્ષ રહીને પછી કબજા હક લગાવી દઈએ તો એ ખોટી વાત કહેવાય ને. આપણે આમાં કબજા હક લગાવ્યો એ ખોટી વાત છે, કારણ કે આ તો ભાડાના મકાનમાં ઉતર્યા છીએ. જેથી એની ચિઠ્ઠી ફાટશે કે હવે ઘર ખાલી કરવાનું છે, તેથી આપણે કરી દેવાનું છે અને નવું ઘર ગોતવાનું છે. પણ જ્યારે આ ભાડાના દેહે આપણે ઉતર્યા છીએ, ભાડાના મકાને પોતાનું મકાન કરી લેવાનું છે. ભાડાનું મકાન હોય તો ખાલી કરવું પડે, પણ પોતાનું મકાન હોય તો ખાલી કરવું પડે? પોતાનું હોય તો ખાલી કરવું પડે નહીં. આ ભાડાના મકાને પોતાનું સ્વધામ નક્કી કરવાનું છે. સંતોએ સ્વધામ નક્કી કર્યું છે. અને સ્વધામ નક્કી કર્યું ને એટલે આપણે એમ કહીએ સંતો સ્વધામ સીધાવ્યા. ક્યાં કહીએ? સ્વધામ સીધાવ્યા. સ્વ એટલે પોતે પોતાના ધામને નક્કી કર્યું છે અને બધાએ પોતાના ધામમાં જવાનું છે. આ ઘર તો ખાલી કરવાનું જ છે, કોઈ પણ ને હોય, બધાને ખાલી કરવું પડશે. પણ આ ભાડાના મકાને પોતાનું સ્વધામ એટલે સ્વ એટલે પોતે પોતાનું ધામ નક્કી થાય એવું છે. પણ આખી જિંદગી આપણે શેમાં કાઢી નાખી? આ સાચું છે એવું માની નાખી જિંદગી આમાં કાઢી નાખી. આપણે ક્યારે એવું નક્કી ના કર્યું કે આપણું સ્વધામ એટલે કે મારો મૂળ મુકામ શું છે, મારે ક્યાં જવાનું છે, હું કરવા આવ્યો તો, મને કોણે અહીં બોલાવ્યો તો, શું લઈ જાવું, શું લાવ્યો તો. ઓ જીવલડા જન્મ ધરીને ના લઈયું હરિનું રૂપ. શું બાહિર ભમે, શું બાહિર ભમે, ભીતર જો તારું બ્રહ્મ સ્વરૂપ. તમારું બ્રહ્મ સ્વરૂપ આની અંદર ભીતરમાં પડ્યું છે, પણ આપણે આને સાચું માની ગયા. આ ખોળિયું છે એ તો વસ્ત્ર છે, વસ્ત્ર બદલ્યા કરે છે, પણ અંદર જે છે એ તો એનો ઈ જ છે. આ ખોળિયું છે એ વસ્ત્ર છે, આપણે વસ્ત્રના વખાણ કરીએ છીએ, અંદર જે રહેવા વાળો છે એને આપણે જોયો નથી. જે કાંઈ શણગાર કરીએ છીએ આ વસ્ત્રને કરીએ છીએ, અંદર જે બેઠો છે એને આપણે શણગાર કર્યો નથી. હકીકત એને શણગારવાનો હતો, આપણે આ વસ્ત્રને શણગાર્યા છે. આ વસ્ત્રને ગમે એટલું શણગારશું, એક દિવસ ફાટી જવાનું, ફાટી જવાનું, ફાટી જવાનું. અંદર જે રહેવા વાળો છે એ આવતોય નથી જાત, એને ક્યારેય કાંઈ થવાનું નથી. એ ત્રિકાળા બાદ છે, એને કાળ પણ કાપી ન શકે, કાળ પણ એને ક્યાંય ન લઈ જઈ શકે એવું પોતાનું સ્વરૂપ છે. પણ આપણે વસ્ત્રને વળગ્યા છીએ. ક્યાં વળગ્યા છીએ? વસ્ત્રને વળગ્યા છીએ. અંદર જે પરમાત્મા હોંકારા કરે છે એને આપણે ઓળખ્યો નથી. આપણે સજાવવાનું જે કાંઈ હતું એ અંદર જે બેઠેલો પરમાત્મા છે એને સજાવવાનું હતું. આપણે આ બહારથી બધું રંગ રોગાન કર્યું, ભીતરમાં કાંઈ રંગ રોગાન ન કર્યું. આ તો બધા ડબ્બા છે, આ ડબ્બાના લેબલ લાગ્યા છે. લેબલ ક્યાં ઊંધી છે? જ્યાં ઊંધી ડબ્બો છે ત્યાં ઊંધી લેબલ છે. આ ડબ્બો તૂટી જાય પછી તેલ અંદર ભર્યું હોય એની અંદર કોઈ લેબલ ન હોય. આ જે કાંઈ નામ લાગ્યા છે, મોહનભાઈ છે, પ્રવીણભાઈ છે, દિલીપભાઈ, આ જે કાંઈ નામ લાગ્યા છે એ બધા નામ ડબ્બાના છે. અંદર તેલ તો બધાની અંદર, આત્મા તો એક જ છે અને આત્માની કિંમત છે, આ ડબ્બાની કિંમત નથી. આપણે બધા જોઈએ છીએ કે આની અંદરથી એકવાર આ બોલવા વાળો નીકળી જાય પછી આ ડબ્બાને કોઈ 1 મિનિટ ઘરે નથી રાખતું. અંદર તેલ છે એની પારખ કરવાની છે. આ ડબ્બાના નામને આપણે લાગ્યા છીએ કે આ નામને હું રાખી લઉં, આટલું કમાઈ લઉં. આ દિવસ આપણે મહેનત કરીને કેટલું બધું ભેગું કરીએ, અંત સમય આવે અને કાંઈ હારે આવવાનું નથી, છતાં આપણે નાશવંત જ કમાણી કરી, કોઈ શાશ્વત કમાણી ના કરી. સંતોએ કીધું, કરી લે કમાણી હરિ નામની, આવો અવસર તને નહીં મળે માનવી. આપણને અવસર મળ્યો છે, અવસર કહેતા મોકો મળ્યો છે. આ મનુષ્ય દેહ આપણને મોકો મળ્યો છે. ખાના પીના और सो जाना काम है पशु समाना. જો ખાઈ પી અને હુઈ જતા હોય તો હું એમ કહું કે આપણને મળ્યો મનુષ્ય દેહ કે પછી પશુને મળ્યો, એમાં આપણામાં કાંઈ ફરક નથી. કાંઈક વિચાર કરવા જેવું છે કે આ મનુષ્ય દેહ આપણને શા માટે મળ્યો.
આપણે નિત્ય યાદ કરવાનું, મૃત્યુને નિત્ય દરરોજ માટે મૃત્યુનું દર્શન કરવાનું, મૃત્યુને દરરોજ યાદ કરવાનું, જેથી કરીને કાંઈ પણ ખોટું કરતા હોય તો યાદ આવે કે અંતે કાંઈ હારે આવવાનું નથી. આ મૃત્યુને હર હંમેશ આગળ રહીને હાંકવાનું, કાયમ મૃત્યુને આગળ રાખવાનું. આપણે મૃત્યુનું નામ સાંભળીએ ને એટલે બધા એ ભાઈ ઈ નામ ન લેતા. મૃત્યુને કાયમ યાદ રાખશું તો કોઈનું ખોટું નહીં કરીએ, નવા કર્મો બાંધી નહીં જઈએ. જે આપણા કર્મો હતા એ ભોગવવા માટે તો આપણે અહીંયા આવ્યા છીએ, ઋણાના બંધને આવ્યા છીએ. આપણે પાછા નવા 500 બાંધીને જાવું, 5-25 ભોગવવા માટે આવ્યા હતા, 500 નવા બાંધીને જાવું, એની કરતા યાદ રખાય ને કે અંત સમયે બધું ખોટું છે, કાંઈ હારે આવવાનું નથી. એલા ઘરેથી નીકળીએ ને તોય વિચાર કરવાનો કે જે કાંઈ હું રળી ખપીને લાવું છું, જે કાંઈ કર્મ કરું છું, એ કર્મનો ભાગીદાર હું એક જ છું, મારો પરિવાર નથી. જે કાંઈ કરું છું એનો ભાગીદાર હું એક જ છું, મારો પરિવાર નથી. તોય તમને એમ થાય કાંઈ અહિતનું તો કાંઈ નથી લાવતો ને, અણહકનું તો કાંઈ નથી લાવતો ને, કારણ કે તમે કરશો તમારે જ ભોગવવાનું છે, કોઈ બીજું ભોગવવાનું નથી. તમે બીજાના માટે પણ કેટલા કર્મો કરો છો. એટલે એક ટુકડો રોટલો મળે ને તોય કાંઈ વાંધો નહીં, પરમાત્મા ત્યાં આપ્યું ને એમાં મન જીવવા માટે તૈયાર, બાકી કોઈનું ખોટું તો નહીં જ કરવું, અસત્યના માર્ગે તો નહીં જ ચાલવું. સત્યમય આપણું જીવન હોવું જોઈએ. કેવું સત્યમય જીવન? પરમાત્મા આપણી બાહ્ય દિશાને નથી જાણતો, બાહ્ય જે આપણે જે કઈ ભક્તિ કરીએ છીએ ને એને પરમાત્મા નથી જાણતો. પરમાત્મા ભીતરમાં બેઠો છે અને આપણી ભીતરની જે દશા છે ને એને પરમાત્મા જાણે છે. આપણે ભીતરમાં કાંઈ પણ આટી રાખશું અથવા કાંઈ પણ ઓલું કરશું, 2 નંબરનું કોઈ પણ કામ કરશું, તો અંદર બેઠો છે એ પરમાત્મા જાણે છે ને એ આપણને સજા દેવાનો છે. એટલે બહારથી જેવા હોય તેવા કાંઈ આપણે કોઈ જરૂર નથી, આને કાંઈ રંગ રોગાન કરવાની જરૂર નથી, પણ અંદરથી બહુ નિર્મળ રહેવાનું, ભીતરની દશા આપણી નિર્મળ હોવી જોઈએ. સત્યમય જીવન આપણે ઘણી વાર કહીએ, સત્યનારાયણ ભગવાનની કથા આપણે બિહારી. સત્ય છે એ નારાયણ છે અને સત્ય નારાયણની કથા કરવાની છે. આખી જિંદગી આપણે કથા સાંભળી કે આણે કથા કરી એટલે આને આ ફળ મળ્યું, આણે કથા કરી એટલે આ ફળ મળ્યું, પણ સત્યનારાયણ ભગવાનની કથા કઈ? કથાનું તો બધા કે આણે લીલાવતીએ કરી, કલાવતીએ કરી, વાણિયાએ કરી, બધાએ કથા કરી, પણ સત્યનારાયણની કથા કઈ? આ તો કરી એની તમે વાત કરો છો. સત્ય છે એ નારાયણ છે ને, નારાયણને ઓળખવાની વાત કરી છે. એ નારાયણને જેદી ઓળખી ગયા ને તેદી સત્યમય જીવન થઈ જાય આપણું. કારણ કે ખબર પડી જાય કે ઓહો, જેટલું અસત્યમાં હાલી છે બધું જ મારે ભોગવવાનું છે. સત્યમય જીવન થઈ જાય એટલે તમને કોઈ પકડવા, કોઈ જમના દૂતો તમને પકડીને ના લઈ જશે. આપણે ઘણી બધી અંધશ્રદ્ધા અને ઘણા બધા વહેમોમાં આપણે જીવીએ છીએ. આપણે એમ કહીએ કે સારા કર્મ કરીએ તો સ્વર્ગ લોકમાં જઈએ અને કઈ ખરાબ કર્મ થાય તો નર્ક લોકમાં જઈએ. સ્વર્ગ અને નર્ક અહીંયા જ છે, ક્યાંય બહાર નથી. જો તમે બધાની સાથે પ્રેમમય, કરુણામય, ભાવમય જીવન હોય, બધાની સાથે પ્રેમમય જીવતા હોય, બધાની અંદર તમારો વાહવાહ થતી હોય, નામના હોય તમારી કે ભાઈ બહુ ભલો માણસ છે, સત્સંગી માણસ છે, આનું જીવનની અંદર ક્યારેય પણ ખોટું હોય નહીં, આવું જો તમારું જીવન હોય તો અહીંયા સ્વર્ગ છે. અને કોઈ હામો મળે ને તમને બોલાવે નહીં તો અહીંયા બેઠા બેઠા નર્ક છે. કઈ સ્વર્ગ અને નર્ક ઉપર નથી અને કોઈની પણ ટપાલ નથી આવી. સંતોએ તો ત્યાં સુધી કીધું કે લાલન જેણે આતમ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગત માહી આયા. આ જગ માહી અનેક સંતો જીવતા મોક્ષ પદ પાયા. મુવા કેડે નર મુક્તિ માંગે અને મૂરખ કેવા કે ડાયા. લાલન જેણે આતમ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગત માહી આયા. કારણ કે આ જગ માહી અનેક સંતો જીવતા મોક્ષ પદ પાયા. મર્યા પછી કોઈનો મોક્ષ થયો કે નહીં એવી કોઈ ટપાલ આજ સુધીમાં કોઈની આવી નથી. પણ જીવતા તમને નક્કી થવું જોઈએ કે મને કોઈએ બાંધ્યો નથી, હું મુક્ત છું. આ મુક્ત દશાની જો મોજ માણી હોય જીવતા, તો અહીંયા જ મોક્ષ છે. મોક્ષ કાંઈ પછી મર્યા પછી નહીં મળે, અહીંયા બેઠા બેઠા મોક્ષ છે. તમને કોઈએ બાંધ્યા નથી, તમે જાતે બંધાણા છો અને જાતે જ છૂટવાનું છે. આ સંસારે કોઈને બાંધ્યા નથી. બાવળિયાને બથ આપણે ભરી છે અને આપણે બાવળિયાને એમ કહીએ છીએ કે મને છોડી દે, એલા ભાઈ હાથ પોળા કરી દે ને,
બાવળિયાએ તને બાંધ્યો નથી, આ સંસારે તમને બાંધ્યા નથી. સંસાર વ્યવહારના બધા કામ કરતા કરતા જે મહાપુરુષો થઈ ગયા, સંતો થઈ ગયા, એ બધા સંસાર વ્યવહારના કામ કરતા કરતા ભક્તિનો માર્ગ પકડી લીધો. ભક્તિ કરતા ગયા, એના બે લોકને સુધારી લીધા. સંસારનું ગાડું હાંકતા ગયા અને ભક્તિ પણ કરતા ગયા. પણ આપણે એક તરફી હાલી ગયા છીએ. હવે પછી બીજું, પછી ગટપણ જયારે આવશે ને ત્યારે સાંભળશે રામ, ત્યારે પછી હાથ પગ હાલતા નહીં હોય, આંખથી દેખાતું નહીં હોય, હલાતું નહીં હોય, સંભળાતું નહીં હોય, તેથી ભજન નહીં થાય. આ તો બે પલ્લાની અંદર પગ રાખીને કામ કરવાનું છે. સંસાર વ્યવહારના બધા કામ કરવાના છે અને સત્તા હરિભજન થાય એવો માર્ગ છે. કઈ સંસાર છોડીને જાય અને ભક્તિ થાય એવો માર્ગ નથી. સંસારમાં રહેતા રહેતા જે મહાપુરુષો થઈ ગયા એ બધાએ સંસારમાં રહેતા રહેતા ભક્તિ કરી છે. કોઈ ઘર ત્યાગ કરીને ભક્તિ થઈ હોય એવા છે ઘણા દાખલા, પણ સંસારમાં રહીને અનેક દાખલાઓ છે. સંસારમાં રહીને ભક્તિ કરી છે. અને કૃષ્ણએ કીધું ગીતામાં કે સંસારમાં સરસો રહે મન રાખ મુજ પાસ, સંસારમાં લોપાય નહીં અને જાણું હરિનો દાસ. સંસારમાં સરસો રહે પણ મન રાખ મારી પાસે. મન હોપી દે ને ભાઈ પરમાત્માને. આ તન સંસારને હોપી દેવાનું છે, મન પરમાત્માને હોપી દેવાનું છે. પણ આપણે મનને સંસારી બનાવી દીધું. આ તન તો સંસારી છે, ભેગું મનય સંસારી થઈ ગયું. પાડો માંદો છે ને પખાલે ડામ દી, પછી દેહને ડામ દી, પણ માંદું અંદર મન પડ્યું છે. અંદર મન આ બધા ડખા કરે છે. પણ આપણે દેહને ટાઢા પાણીએ નવડાવીએ, બરોબર છે, એની પાસે ઉઘાડા પગે જાત્રા કરાવીએ, કેટલું બધું ભૂખ્યું રાખીએ, ઘણું બધું આ દેહને આપણે ડામ દઈએ, પણ અંદર મન માંદું પડ્યું, એનું કરશું હું? આ મન તો કોઈ સત્સંગની અંદર જઈએ અને સત્સંગમાં જઈને ધીરે ધીરે જો આ મનને સમજીએ, અને મન જો ઢીલું પડે અને મન જો સમજી જાય તો મન છે એ શાંત થાય. નકર આ મન ડખા કરે છે. આ મન આપણને ઉધામાંથી બહાર નીકળવા દેતું નથી. આ મનને સમજવાનું છે, કારણ કે આ મન જો નહીં સમજે ને તો આ સંસાર ઉભો છે, ઉભો છે અને ઉભો છે. સંસારમાં રહેવાનું, છતાં ભક્તિ થાય. આપણે ઘરની અંદર રહીએ, ઘરના પરિવારના બધા કામ કરીએ, પણ ઘર આપણી અંદર ન રહે એટલું આપણે ધ્યાન રાખવું. આ તો આપણે જ્યાં જઈએ ત્યાં ઘરને ભેગું લઈને જઈએ. ભજનમાં ગયા હોય તોય ઘરને ભેગું લઈને જઈએ, વ્યવહારના કામે ગયા હોય તોય ઘરને ભેગું લઈને જઈએ. જે કઈ વસ્તુ છે એ બધીને ભેગું લઈને ફરીએ છીએ આપણે. એટલે જે વસ્તુ જ્યાં પડી છે ત્યાં પડી રહેવા દેવાની છે, એને ઉઠાવીને નથી ભરવાની. આ બધું ભરી ભરીને કચરા પેટીને ડબ્બો કરી દીધો અને એટલો બધો કચરો આની અંદર ભરી દીધો. કામનું હતું ઈ ભર્યું, નો કામનું હતું ઈ ભર્યું. આને ચોખ્ખો કર્યો નહીં, આને ચોખ્ખું કરવાનું છે. અને જો ચોખ્ખું થાય ને તો કામનું થાય, નકર કામનું નહીં થાય. આને ચોખ્ખું કરવાનું છે. પાડો માંદો છે ને પખાલે ડામ દઈએ છીએ. આ શરીરને નથી ડામ દેવાનો. અંદર મન છે એને સત્સંગી બનાવવાનું છે. જો મન સત્સંગી બનશે અને મન પરમાત્માના માર્ગે ચડી જાય તો તન ઓટોમેટિક શાંત થઈ જાય. પણ મન જ આપણને ડખા કરાવે, મન જ આપણને માર્ગે અવળે માર્ગે મન જ ચડાવે છે. આ મનને સમજી લેવાનું છે. અને મન જો સમજી જાય અને મનને જો આપણે ઓળખી જાય તો પછી મનથી આપણે છૂટા પડીએ. ધીરે ધીરે મનથી આપણે છૂટા પડીએ અને મનથી છૂટા પડીએ ત્યારે આપણને ખબર પડે કે ઓ મન છે એ હું નથી. આ જે કાંઈ ડખા કરાવતું તું એ આ મન કરાવતું તું. આ મનના સંગી મારે થવાનું નથી. આનો સંગ છોડી દેવાનો. આપણને અસંગ કર્યા સદગુરુએ અસંગ કર્યા છે, તો આપણે અસંગ રહેવાનું છે. કેટલો બધો આપણે સંગ કર્યો. બધાની હારે પરમાત્મામય વ્યવહાર કરવાનો છે, કારણ કે બધાની અંદર પરમાત્મા બિરાજે છે. પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. પરમાત્મા આવ્યો પણ નથી, ગયો પણ નથી. પરમાત્મા સભર ભર્યો છે. એલા પરમાત્માની અંદર આપણે રહીએ છીએ. પરમાત્મા આપણી અંદર નહીં, આપણે પરમાત્માની અંદર રહીએ છીએ. પરમાત્મા વિનાની કોઈ જગ્યા, પરમાત્માને ક્યાં ગોતીએ આપણે? આપણે ઘણી વાર વાણીમાં કે મેકો કાહે ઢૂંઢે બંદા, મેં તો તેરે પાસ મેં. કારણ કે મને ક્યાં તું ગોતીશ, હું તો તારી પાસે છું. પરમાત્માને ગોતવા એક ડગલું આગળ પણ નથી જવાનું, એક ડગલું પાછળ પણ નથી જવાનું. જ્યાં બેઠા ત્યાં જ પરમાત્મા છે. પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી.
પણ આપણી દ્રષ્ટિમાં એટલા બધા આવરણો પડ્યા છે ને, પરમાત્મા આપણી દ્રષ્ટિમાં નથી આવતો. કોઈ એવો માલમી સદગુરુ મળી જાય અને આ દ્રષ્ટિ આપી દે એને, અને આ જો પડદા હટાવી દે ને તો તરત પરમાત્માનું દર્શન થાય. પરમાત્માને ગોતવા માટે ક્યાંય જવું ન પડે. જે મહાપુરુષો થયા એ જ્યાં બેઠા હતા ત્યાં જ એને દર્શન થયું. ક્યાંય બહાર ગયા, તીર્થોમાં ગયા કે ક્યાંય વ્રતોમાં ગયા, ગમે ત્યાં ગયા, તેમ દર્શન નથી થયા. જ્યાં બેઠા ત્યાં પોતાના ઘરે જ એને દર્શન થયા હતા. પણ હવે ચક્ષુ આપણી અંદર છે નહીં. એટલે આ ભ્રમણા પડી છે આપણી અંદર, આ બધી ભ્રાંતિ પડી છે. આ ભ્રમણા અને ભ્રાંતિ ને એ બધું જો ભાંગી જાય ને તો પરમાત્મા સભર ભર્યો, પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નહીં. પણ આવરણો હટાવવા પડે એમ છે. આપણા સચમાં હોય ને એ બાડા થયા હોય ને તો જે કઈક કાચ ઉપર કઈ આવી ગયું હોય ને તો આપણને જેમ છે એમ દેખાય નહીં. એમ આપણી આંખમાં કઈક મોતિયો આવી ગયો છે એટલે આપણને પરમાત્માનું દર્શન નથી થતું. બાકી પરમાત્મા ક્યાં નથી. સંતોએ તો પોકાર કરીને કીધું કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. રામાયણ ને ગીતા મારી અંતરની આંખો, પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. પણ આ આંખ ઉઘડે ક્યારે? આ મોહ નિંદ્રા જાય ને ત્યારે આંખ ઉઘડે. આપણને મોહ થયો છે અને આ મોહ વાળી દ્રષ્ટિ છે ત્યાં સુધી આંખ નથી ઉઘડતી. અને આ મોહ મટી જાય ને તો આંખ ઉઘડે, નકર નો. આપણે મોહ નિંદ્રામાં હુતા છીએ, પણ સદગુરુ છે ને એને મોહ નિંદ્રામાંથી જગાડે. ઓલા જાગે થી આખું જગત જાગે છે. ઊંઘમાંથી આખું જગત જાગે, પણ મોહ નિંદ્રાથી કોક જ જાગે. આ મોહ થયો છે અને આપણને રોવરાવે છે ને, આપણો મોહ રોવરાવે છે. કોઈ બીજું નથી રોવરાવતું, આપણને મોહ થયો છે. અને આ મોહ નિંદ્રા છે ને, આ મોહ નિંદ્રામાંથી સંતો આપણને જગાડે. અને એમાંથી જો જાગી જાય ને તો પરમાત્મા જેમ છે એમ સબર ભર્યો છે. પણ ખાલી જાગવાની જરૂર છે. જાગી જાય તો કામ થઈ જાય એવું છે. જાગ્રત નગરી કો ચોર ન લૂટે, જખ મારેગા જમદૂતા. એકવાર જાગી ગયો પછી એને ચોર લૂંટી શકે નહીં. પણ જાગવું જરૂરી છે. પણ ક્યાં? મોહ નિંદ્રામાંથી. તો મોહ નિંદ્રામાંથી સદગુરુ પોતાના સ્વરૂપમાં જગાડી દે. પોતાના સ્વરૂપમાં જાગી જાય એટલે આત્માનું દર્શન થાય. આત્મા આ તમ એટલે તમે પોતે. તમે કોણ છો? તમારા સ્વરૂપનું તમને દર્શન થાય. અને સ્વરૂપનું જો દર્શન થાય ને તો જેમ છે એમ પરમાત્માનું દર્શન થાય. ને કે પરમાત્મા કદાચ ગમે એટલા અવતાર થઈ જાય ને તોય પરમાત્માનું દર્શન ન થાય. કારણ કે પોતાનું સ્વરૂપ છે ને એ જ પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્મા કોઈ વિશિષ્ટ સ્વરૂપે નહોતા આવ્યા આ જગતની અંદર. માનવ તન લઈને આવ્યા હતા. કોઈ વિશિષ્ટ સ્વરૂપ નહોતું, આપણી જેવા જ હતા. પણ એણે પોતાના સ્વરૂપને ઓળખી લીધું. એણે પોતાના સ્વરૂપને ઓળખીને એવું એનું જીવન બનાવ્યું. એવું જીવન બનાવ્યું એટલે મનુષ્ય દેહે એ પરમાત્માના પદને પામી ગયા. તો હવે જે એ બધા પામી ગયા તો આપણે કેમ ન પામી શકીએ? પણ આપણામાં કંઈક ઘટે જ. આપણા જીવનના લબાડપણા એવા છે, આપણું જીવન એવું છે. આપણે કહેતા છો કરતા નહીં, મુક્કા બડા લબાડ, ક્યાં મુંહ લેકે જાયેગા સાહેબ કે દરબાર. આપણે વાત તો ઘણી બધી કરીએ છીએ, જ્ઞાનની વાત કરીએ, રેણીની વાત કરીએ, પણ જ્યારે આચરણમાં મૂકવાનું આવે ત્યારે જીરો. કોઈ વસ્તુ આપણા જીવનમાં આચરણમાં નથી આવતી. અને આચરણમાં લાવ્યા એ બધાના ઇતિહાસોમાં નામ છે. આપણને વાત તો ઘણી બધી જ ખબર છે કે ચોરી ન કરાય, દારૂ ન પીવાય, જુગાર ન રમાય, માંસાહાર ન કરાય. આવું કરતા હોય તો એને માણસ ન કહેવાય, પણ ખાલી કેવા. પણ કરવું બધું જ છે. આ બધું જયારે મુકાઈ જાય ને ત્યારે માણસ બનાય, અને માણસ બનાય ને ત્યારે ભક્તિને પાત્ર બનીએ આપણે. અને ભક્તિને પાત્ર બનીએ ને ત્યારે આ રસ, આની અંદર ભક્તિનો રસ એમાં ઠરે. એ પેલા રસ ન ઠરે. ભક્તિને પાત્ર પેલા બનવું પડે. પાત્ર વિના રસ ન ઠરે. માં ગંગા સતીએ કીધું, કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનભાઈ, સમજી અને રહીએ ચૂપ. ભલે આવી ધનનો ઢગલો કરે, ભલે હોય મોટો ખૂબ, કદાચ મોટો રાજા હોય તોય ભલે, પણ કુપાત્ર હોય તો એને દાન કરીએ નહીં. કુપાત્ર હોય તો આ જ્ઞાનની વસ્તુ એને બતાવીએ નહીં. પેલા તો પાત્ર બનવું પડે સદગુરુના શરણે જઈને. બાકી વાત કરતા તો આખા જગતને આવડે છે. આપણે કથાઓ ખૂબ સાંભળી,
અને અખા ભગતે તો ત્યાં સુધી કીધું તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા, કથા સુણી સુણી તૂટ્યા કાન, તોય નો આવ્યું અખા બ્રહ્મ જ્ઞાન. કારણ કે કથા સાંભળી સાંભળીને 53 વર્ષ પોતાના વીએ ગયા, પણ તોય આ બ્રહ્મ જ્ઞાન ન થયું. કારણ કે સાંભળ્યું તે આચરણમાં કાંઈ આવ્યું નહીં. આ આચરણની ભક્તિ છે, આ ખાલી રામ રામ કરવાની ભક્તિ નથી. રામ અને કૃષ્ણ, રામાપીર, સહજાનંદ આ બધાના જીવન જોવો ને તો એનું આચરણ એવું હતું ને એટલે આપણે એને ભગવાન કહીએ છીએ. એ ક્યાંય કથામાં તાળીઓ પાડવા નહોતા ગયા, એનું જીવન એવું હતું. અને એવું જીવન બનશે ને તો ભક્તિ ઉગશે. આની અંદર આગળ વાણી બોલાણી હતી કે જનની જણતો ભગત જણજે, કા દાતાન કા સુર, નહીતર રહેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. તો હવે ભજનમાં શું કહેવા માંગે? જનની જણતો ભગત જણ, ભગત એટલે બધા જે બાવા થઈ ગયા એને ભગત કહેવાય એમ વાત નથી. ચોરી, દારૂ, જુગાર, માંસાહાર અને લુચાઈ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા, આ 9નું અને બીજા 5 શીલ, આનું જે પાલન કરતો હોય ને ભક્ત કહેવાય. અને એવા સપૂતને જણજે તું, કા દાતાન કા સુર, કા દાનવીર થાજે, કા સુરવીર, દેશ માટે કંઈક કરી શકે, પોતાના રાજ્ય માટે, દેશ માટે કંઈક કરે એવો શુરવીર. બરોબર? આપણે ભગત એટલે કે ભગવો કપડો પહેર્યો એટલે ભગત, એમ વાત નથી. ભક્તિ ભીતરની વસ્તુ છે, બાહ્ય વસ્તુ નથી. બહારથી આપણે ઘણા બધા રંગ રોગાન કરીએ પણ ભીતરથી રંગ લાગ્યો નથી. ભીતરથી રંગ લાગવો જોવે, ભીતરથી રેણી આવી જોવે. અને ભીતરની રેણી છે ને, ભીતરની રેણી આવે ને ત્યારે ભક્તિ આવી કહેવાય. એ પેલા નો રંગ ચડે. આપણે વાત કરીએ પણ ભીતરમાં આવ્યું નથી. કીધે કશું ન ઉપજે, વાતું એ વડા ન થાય. પાણીનું ઘી બને ને તો દુનિયા લુખું ન ખાય. પાણીનું ઘી બને દુનિયા લુખું ખાય? પાણી જ વલોવીને ઘી બનાવે ને, તે આપણે પાણી વલોવીને ઘી બનાવવા નીકળ્યા છીએ. એટલે જીવન વલોવવું પડે. આના માટે જીવન ખપી દેવું પડે. પરમાત્માના અર્થે હાલવું પડે. પરમાત્મા જેમ જીવાડે એમ. પરમાત્મા તું જેમ રાખ એમ મારે જીવવા તૈયાર. બાકી મારે બીજું કાંઈ જોતું નથી. ખાલી ખાવા પીવાનું મળી જાય, મેં ભી ભૂખા ન રહું, સાધુ ભી ભૂખા ન થાય. સાયા ઇતના દીજીએ તામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ન રહું, સાધુ ભી ભૂખા ન જાય. એવું જો જીવન મળી જાય તો કામ થઈ જાય. આ તો હવારમાં આપણે કહીએ, હે મહારાજ, ગુરુ મહારાજ ધંધામાં બરકત દેજે, દુકાનની અંદર બહુ સારું હાલે એવું દેજે. પ્રાર્થના કરે કે હે ગુરુ મહારાજ મારો ધંધો સારો હાલે એવું દેજે. પાછા દુકાને જઈ અને હાંજ સુધી ગામના ગાળિયા કરે ને હાંજે આવીને કે હે મહારાજ કઈક ભૂલ થઈ હોય તો માફ કરજે. એટલે ભગવાને કહેતો હોય છે તારું એક દીનું છે, આ તારું કાયમનું છે. આ નથી જાણતો પરમાત્મા? બધું જ પરમાત્મા જાણે છે, પણ છતાં આપણે સમજવા તૈયાર નથી તો ભોગવવું પડશે. પણ હે પરમાત્મા મને ખવાય એટલું દેજે, બાકી મારથી કોઈનું ખોટું ન થાય એનું ધ્યાન રાખજે. મારી અંદર એટલી તો જાગૃતિ આપજે કે હું પરમાત્મા તારા સ્વરૂપને ન વિસરું. બાકી કાંઈ જોતું નથી. આ બધું તો કદાચ સિકંદરને હતું ને તોય મૂકીને જવું પડ્યું, અને આપણે જવાના, કોઈ રહેવાનું નથી. જ્યારે પણ એમ થાય ને કોકનું ખોટું કરવું, તેથી મૃત્યુને યાદ કરીએ. મૃત્યુ છે એ અવસર છે. આપણે મૃત્યુને એટલું બધું આમ શોકમય બનાવી દીધું છે ને કે આપણને હળ નથી ઉઠતી. અનેક રોગોથી પીડાતું આ શરીર, જો મૃત્યુ ન આવે તો શું હાલત થાય? આ તો પરમાત્મા સારું છે, મૃત્યુ છે એ આપણને વરદાન આપ્યું છે. નકર આમાંથી છૂટાય કઈ રીતે? આપણે જયારે અમુક માડી, અમુક દાદા એને જોતા હોય, કેટલી બધી પીડા થતી હોય, ત્યારે અંદરથી પ્રાર્થના કરી કે મહારાજ આને છોડાવજો. ઘણા બધા રોગોની અંદરથી મુક્તિ આપે મૃત્યુ, મંગલમય છે. પણ અંત સમય જયારે આવે ને ત્યારે પરમાત્મામાં જો સમરણ રહી જાય અને પરમાત્મામાં જો આપણી સુરતા રહી જાય ને તો આ પરમાત્મા આપણને છોડાવે. 84 લાખ યોનિમાંથી ફરતા ફરતા મનુષ્ય દેહ આપણને મળ્યો છે. આ મનુષ્ય દેહ છે એ દરવાજો છે, અને આ દરવાજો ચૂકી ગયા તો પાછો 84 લાખ યોનિમાં જીવ જવાનો. એક સુરદાસ હતા ને, એને એક રાજ્યની ફરતો કિલ્લો હતો, અને એ સુરદાસ એ રાજ્યમાં ભૂલા પડ્યા. એટલે કોઈને કીધું કે ભાઈ મારે આ રાજ્યમાંથી બહાર નીકળવું છે, દરવાજો ક્યાં છે? કે એક કામ કરો, કિલ્લાને ફરતી દિવાલ છે, દિવાલને પકડીને હાલ્યા જાઓ, જ્યાં દરવાજો આવે ત્યાંથી નીકળી જાજો. હવે સુરદાસ તો હાલવા માંડ્યા, પણ એને છે ને ઓલી ખંજવાળનો રોગ થયેલો.
એટલે ખંજવાળતા જાય ને પાછું ખંજવાળ આવે ને તે પાછા હાલવાનું ચાલુ રાખે ને ખંજવાળતા જાય ને હાલતા જાય. હાન સુધી હાલ્યા પણ દરવાજો આવ્યો નહીં. ત્યાં કોકને પૂછ્યું કે ભાઈ હા સવારનો હાલું છું, આ દરવાજો આવતો નથી, આ દરવાજો છે કે નહીં? કે દરવાજો તો છે. તો કે આવ્યો નહીં કેમ? એમ કે ભાઈ દરવાજો તો તમે જ્યાં ઉભા ત્યાં જ દરવાજો છે, નીકળી જાઓ. કે પણ આ કેમ આવતો નહોતો? પણ કે ઓલી ખંજોળ થઈ હતી ને તે કે ખંજોળવાનું ચાલુ રાખતો હતો ને હાલવાનું ચાલુ રાખતો હતો. એટલે જ્યાં ઓલું દરવાજો આવે ને ત્યાં ખંજોળ આવે, જ્યાં દરવાજો આવે ને ત્યાં ખંજોળ આવે, દરવાજો વયો જાય. એમ ક્યાંય વિષય વાસનાની ખંજવાળમાં રહી જાવ તો આ મનુષ્ય દેહ રૂપી દરવાજો ક્યારે વહી જાય ને ખબર નહીં રહે. આ વિષય વાસનાઓની ખંજવાળની અંદર આપણું જીવન પૂરું થઈ જાય છે. બહુ વિચારવા જેવી વસ્તુ છે. કારણ કે આપણે જે કમાણી કામમાં નથી આવવાની એ કમાણી માટે આપણે રાત દિવસ એક કરીએ છીએ. કયેક માણસને દુખી કરી અને આપણે કેટલું બધું ભેગું કરીએ છીએ ને એ પાછું કાંઈ કામમાં નથી આવતું. સિકંદરે છેલ્લે જયારે બધા એના રાજ્યના જેટલા વૈદ્યો હતા એને બોલાવ્યા કે ભાઈ મને આ અસાધ્ય રોગ થયો છે, આ રોગને તમે મને મુક્ત કરાવો. કે બાપજી આમાંથી કોઈ મુક્ત થાય? અરે પણ મારું અડધું રાજ્ય આપી દઉં. કે પણ અડધું રાજ્ય આપો તોય આમાંથી મુક્ત થવાય એવું નથી. 5 શ્વાસાય તમને અમે આપી શકીએ એમ નથી. અરે મારું આખું રાજ્ય આપી દઉં, મને 5 શ્વાસા આપો. અરે કે એક નો આપી શકાય. વિચાર તો કરો, આપણે ભેગું કરીને એનાથી એક શ્વાસાની કિંમત નથી. પરમાત્મા આપણને 24 કલાકમાં 21,700 શ્વાસા આપે છે અને આખી જિંદગી રળીને એનો એક શ્વાસા કિંમત ન થાય. આખી જિંદગીની સંપત્તિ આપવી પણ આપણને કોઈ એક શ્વાસો આપી શકે નહીં. એટલે એવી કમાણી કંઈક કરવી કે પરમાત્માને એમ થાય જબ આયો તું જગત મેં જગ હસે તુમ રોઈ, એસી કરની કર ચલો તુમ હસો જગ રોઈ. આપણે જેદી જાય ને તેદી આપણે હસતા હોય કે પરમાત્મા એક વાતનું સુખ છે કે મારા થકી મેં કોઈને દુખી કર્યા નથી. મારું જીવન એવું છે કે મારાથી કોઈ વ્યક્તિ દુખી થયું નથી. એટલે આપણે અંદરથી હસતા હોય, જગત રોતું હોય કે આવો ભલો માણસ આવી ગયો. એવું આપણું જીવન બને એવી આપણે પરમાત્માને કાયમ માટે પ્રાર્થના કરવાની છે. અને પરમાત્માને એવી પ્રાર્થના કરી અને છેલ્લે એક ભજન બોલી અને મારી વાણીને વિરામ આપું. પછી આપણે મહેશ મહારાજને સાંભળીએ. સદગુરુ મહારાજ